જેમણે હિન્દુ મુસ્લિમ કરીને વિવિધ જાતિઓથી ભાગ પાડીને વિવિધ ઉચ્ચ નીચ કરીને ભાગ પાડીને અમીર અને ગરીબના ભાગલા પાડીને જેમણે દેશમાં ભાગ પડાવવાનું કામ કરનારા ભાજપના માણસો અને ભાજપની ટોળી હવે નવા મિશન ઉપર છે કે દેશના જે રીતે સરકાર અને કેન્દ્રની ભાજપ સરકાર કે જે વિદ્યાર્થીઓના હિતને સાધવામાં ક્યાંક ને ક્યાંક ફેલ રહી છે એવી ભાજપ સરકારના વિરુદ્ધ જ્યારે દેશના તમામ વિદ્યાર્થીઓ એકજૂટ બન્યા છે તો તેમાં ભાગ કઈ રીતે પડે અને વિભાજન કઈ રીતે પડે જેથી કરીને ભાજપને પોતાનો સિયાસતી ફાયદો થાય। દોસ્તો, વિચારવાનું એ છે કે જંતર મંતર ઉપર આંદોલન કરેલા એ દરેક વિદ્યાર્થીઓ દેશ વિરોધી છે, દેશદ્રોહી છે, ગટરછાપ છે અને વિદેશથી ફંડ લેનારા છે, આવું ભાજપના માણસો માનતા હતા। અને બીજી બાજુ જ્યારે ઝારખંડમાં કે જ્યાં ગેરભાજપ સરકાર છે ત્યાં આંદોલન કરનારા દરેક વિદ્યાર્થીઓ સાચા અને દરેક માણસો સાચા અને એ પણ દેશ માટે ઉપયોગી આંદોલન કરતા। આ દોગલાપણું કઈ રીતે? એ જ વિદ્યાર્થી જંતર મંતર ઉપર બેઠો છે, એ જ વિદ્યાર્થી આજે ઝારખંડની સરકારની સામે આંદોલન કરે છે।